જય માતા શું આપણે અનાવાળા ગૌશાળામાં હરિઓમ ગૌશાળા જોવા માટે તો આપણે નીકળી જવા હતી પેલું બાઈક ને ડોક્ટર બજારમાંથી આગળ માં સતીમાં મંદિર બાજુ આવી જઈએ તો તમે જોઈ શકો. જય માતાજી. આપણે આવી ગયા છીએ વિમાન મંદિર આપણે ગમે તે જતા હોય તો નીકળી ગયેલા છે વિમાન દર્શન કરવાના મને લેવા માટે વિચાર આપવું પડી ને આપવું પડી તો આપવું જ પડે હા જરા અધૂર ભાઈ હા એમ તો બોલવા દે. હા બોલ. હાય ગાઈઝ, અમે પેટ્રોલ પુરાઈ નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો. એ તો ગાઈડ ને દેખાય બધું ગાડીઓ જો બધી ગાડીઓ જોઈ આપણે કદી રોડ જોયો નહીં પહેલી વખત હેડે રોડ ઉપર ગાડીઓ જોઈ છે અને ગ્રાઇન્ડર તો આપણે તો કદી જોયું નહીં. આ પહેલી વખત હેડે યાર આ રસ્તો પહેલી વખત બે જણા ભેડા તો જતા આવ્યો જો હોમ મેં તમે જોઈ શકો કેટલો આમ ગાડીઓ દેખાય છે ને. હા અનાવાળા ગામ આવી ગયો જે સિદ્ધરા દઈશી ને ભાઈબંધના જ્યાં અણહિલ ભરવાડના નામે વસાયેલું છે. તો ગાઈસ આપણે અનાવાળા ગામથી આગળ નીકળી જઈએ જે તરફ પહોંચ્યા તે તરફ હેડે આ રસ્તો જોઈ શકો હાઈવે આપણે થોડી વારમાં જગ્યાએ પહોંચો છે. આ જે અનાવાળા છે સિદ્ધરાજ દઈશી એના જે અણહિલ ભરવાડના યાદમાં વસાયેલું છે. કાકા જઈને આવ્યા સાયકલ લઈ લીધો આપણે એકલા બાજી રહી જાય. ગાઈસ તમે જોઈ શકો બહુ બધી એટલે ભીડ સાધનો એટલા આવે એ જોઈ શકો તમે. જો તમે જોઈ શકો તો જેટલી ભીડ આગળ ઉતારી ગાઈસ તમે જોઈ શકો આપણે જે ફૂલે ફૂલ ટ્રાફિકમાં બેસી જાય અને જે હોમે ટ્રાફિક ફૂલ દેખાય એ જે ફુગ્ગો દેખાય એટલે આપણે જવાનું ઊંચે કરેલું હોય તો જોઈ શકો આ બાજુ માની છોકન ગાઈસ તમે જો એવું કુદાડા ને ગાડીઓ માની છોકન ગાઈસ તમે જોવો ને એક કાકા જપજો ગાઈસ તમે જોઈ શકો આપણે આવી જઈએ રેડ બહુ બધી ભીડ આગળ જો જોઈ શકો આપણે કમ્પ્લીટ જગ્યાએ આવી જઈએ. આપણે રાતે આવ્યા હોય ને તો કોઈ મળે તો મજા રાતે મજા ગાઈઝ. રાત્રે અમારા આઈસીયુમાં પેશન્ટ હતો રાજુભાઈ ગઢવી આવ્યા હતા રાતે. હા રાજુભાઈ ગઢવી આવ્યા હતા અને અહીંયા આગળ પાર્કિંગમાં બાઇક મૂકી દેવું કઈ જો પાર્કિંગ બહુ બધું સાધન ને પાર્કિંગમાં આપણે સાધન મૂકી દેવું આપણું. તો જય માતાજી આપણે આવી જઈએ જો પાર્કિંગમાં બાઇક પાર્ક કરીને હવે આપણે આવી જઈએ. જો મોજા મળી એટલે તમારે લેવા હોય તો શિયાળામાં 4 દોડી મળે છે 4 દોડી મળે છે લેવાય. જો આવા દુ કથા દુ રસ્તો થાય જો આપણે આવી ગયા સરકારી આપણા માટે નહીં વસ્તી હોય આવવાની ઈચ્છા હતી પણ કોઈ ટાઈમ નહોતો મળતો પણ આ ટાઈમ કાઢીને આવ્યા છીએ. આજે રવિવાર હતો એટલે રજાના દિવસે એટલે હમણાં બસ જો બસ તમે જોઈ શકો એમાં જે ફ્રીમાં પાટણ લઈ જાય લાઈનમાં ઊભું રહેવાનું પછી ફ્રીમાં બાઈક પાટણ લઈ જાય. આ બાજુ જોઈ શકો આપણે અંદર એન્ટર થઈ જઈએ. આ બાજુ બસ એન્ટર થવાનું આ બાજુ અંદર આવી જઈએ. જો
ગાય અને પ્રભુ છે અને પરમાત્મા ભાઈ યાર કશું ખાવા નહીં હો. ના બેન પેલા કહું આપણે અંદર enter થતા ગયા ને. ટાયર ના બેન અહીંયા આગળ એક ટાયર ની દીકરી દાન કરી રહી છે ખૂબ ખૂબ ધન્યવાદ ઉભા ના હોય ભાઈ શ્રી પણ કરી રહી છે ખૂબ ખૂબ ધન્યવાદ તે અહીંયાથી અગ્નિકા છે હા અંદર હાલો. તો ભાઈ તમારે જે ઘઉં ગાયો બનાવેલી છે હોસ્પિટલમાં આપણે નીકળી જઈએ હા તમે આગળ જોઈ શકો જે આ રીતની સિસ્ટમ બનાવેલી છે બાપ તો એ જોઈ શકો. હા ગાયો માટે જે બનાવ્યો આઈસીયુ હોસ્પિટલ બનાવેલી છે એ. હવે અંદર ક્યાં જવું ભાઈ જો જતા આવીએ. જો ગાયના પગે વાગેલું હોય તો કાંટો બાંધેલો હોય. આ જે બીમાર ગાયો છે ને તે અહીં આગળ રાખેલી તે જોઈ શકો. એટલે ગાય માથે અહીં આગળ એટલી ગાયો નહીં અહીં આગળ જો બધે બધું રાખેલું એમ. નંદી મહારાજ પણ અહીં આગળ જો મહેશ હા જો એક પેલી પેલી મસ્ત ગાય મહેશ મહેશ પેલી ગાય ને જો એ મહેશ પેલી ગાય ખબર હે? આપણો પેલો ફોટો હો એ ફોટા વાળી ગાય કઈ જગ્યાએ જો આ ગાય ને વાગેલું હો માથે પાટો બાંધેલો હોય તો જોઈ શકો પાટો બાંધેલો હોય એનો. આ જેટલી ગાયો બધી બધી બીમાર ગાયો હોય તો જોઈ શકો બહુ બધી બીમાર ગાયોની સારવાર થાય આ જે હોસ્પિટલ તરીકે બનાવેલી છે આમ જોઈ શકો. પાટી ગયું બસ માં ભાઈ આટલું એકદમ આરામ લઈ જાય મહેશ મારવા આવે લે અને મારવાની બી ફૂલે ફૂલ પેલી છે. અમારી ગૌશાળા હા ભાઈ જો આ ગાયને ઓપરેશન કરેલું એવું લાગે આમ તો જોઈ શકો. ગમે તેને થોડું થોડું કઈ ડેમેજ થયેલું જ છે કોકનું કંઈક ને કંઈક થોડું થોડું વાગેલું હોય તો જોઈ શકો. મિત્રો તો હવે ફોટો પડાવી દીધો ફોટો પડાવીને આપણે હેડ્યા આગળ હવન ચાલુ હોય જો આગળ જવાનું તો એ જોઈ શકો. હવે જવાનું આગળ સદગુરુ પિંજણ ત્યાં જોઈ શકો. તો આગળ આપણે જતા આવીએ જઈને બતાવી દઈએ. રાજુભાઈ ઘડી તો આયા હતા એક સરદારભાઈ ફોટો પડાવી જાવ આ આરામ ગૃહ બનાવેલું હો જો આ બહેનો માટેનું હો. અને આગળ અહીં આગળ વ્યવસ્થા તો જોરદાર હતી 7 દિવસની હતી અને આજ છેલ્લો દિવસ હ. આપણે છેલ્લા દિવસે આયા છીએ એ જોઈ શકો. અહીં આગળ જગ્યા બહુ મોટી છે. ખૂબ સરસ આયોજન કર્યું હતું ભાઈ બહુ સરસ આયોજન કરેલું હો. જો બહુ વિશાળ જગ્યા એટલે આપણે ફરતા ફરતા તમે થાકી દો એટલી બધી જગ્યા ધૂમ્રપાન ની તો સખ્ત મનાઈ છે. જો એ આગળ ખાવા માટેનું હ માટે જો આમંત્રિત મહેમાનો માટે આ રીતની જે રહેવા માટેની સુવિધા કરેલી છે હવે જોઈ શકો. જોરદાર નિવાસસ્થાન કરેલું હોય તમે જોઈ શકો. જો કેટલી મસ્ત સુવિધા કરેલી છે આ રીતનું બનાવેલું હોય તો એ જોઈ શકો. જોરદાર વ્યવસ્થા બનાવેલી છે. જો જોરદાર વ્યવસ્થા 33 રૂમ નો હા દઈએ એ થોડી વાર જો આપણે જોઈ શકો. જોરદાર મસ્ત રીતે આયોજન કરેલું હોય બધા માટે. જો રહેવાની જોરદાર સુવિધા કરેલી છે અહીં આગળ. જો જમવાનું હોય ને પેલો સપ્તાહ વાંચે અહીંયા બરોબર. રાઈટ
ગાઈસ તમે જોઈ શકો આ ખેતરમાં તો એરંડા ભાગી નાખ્યા જોઈ શકો તે એરંડા સુધી બધું ભાગી નાખ્યા હા આપણે જે જગ્યાએ મેન જોવી હતી અને જે જગ્યાની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ને એ જગ્યાએ આપણા હેડતા હેડતા આવી જાય તમે જોઈ શકો જો જોઈ તમે જોઈ શકો આપણે ઝૂમ કરીને થોડું બતાવી દઈએ નજીકથી જો આપણે આવી જઈએ જોઈ શકો આ બાજુ ખાવાનું ચાલુ હો જો ખાવાનું ચાલુ હો બતાવી દઈએ જો આગળ થોડો ધુમાડા જેવું લાગે તો આગળ ખાવાનું બનવાનું ચાલુ હોય અને આ બાજુ ખાવાનું ચાલુ હોય ચાલુ હોય જોઈ શકો જો આ જગ્યા એવડી મોટી છે ને તે આપણે હેડતા હેડતા તમે તાકી જ જો એવડી મોટી જગ્યા બહુ મોટી જગ્યા તો આ જગ્યા એવડું મોટું બનાવેલું હોય ને કેમેરામાં કેપ્ચર થતો નહીં પછી આગળ ખાવાની વ્યવસ્થા ચાલુ તમે જોઈ શકો કેટલી વસ્તુ બનાવવાનું ચાલુ હોય બહુ બધી લગભગ 10,000 જોઈ શકો જો આ બાજુ તો અંદર જોવામાં આગળ થાય હા ભાઈઓના ભોજન માટેનું હા અને આ બાજુ બહેનો માટે અલગથી વ્યવસ્થા કરી દઈએ આપણે બતાવી દઈએ તમને આ બાજુ બહેનો માટે વ્યવસ્થા કરી દઈએ તમે જોઈ શકો હવે આપણે આગળ જાઓ ચાલો તો બતાવી દઈએ જો ભાઈઓ માટેની જે વ્યવસ્થા અહીંયા આગળ બહુ મોટી સંખ્યામાં લોકો આવેલા અને ભોજન પ્રસાદ ચાલુ હોય ઉતારવા માટે આપણે પણ આવી જઈએ ફાર્મર ટ્રેક ટ્રેક્ટર આવી ગયું છે કદાચ અહીંયા પ્લેટો ઉતારવા માટે વિનંતી ભાઈ ભાઈઓ સેવાથી ભાઈઓ ઝડપથી થાળીઓ મોકલાવવા વિનંતી બરોબર અને જો તમે લાઈન જોઈ શકો કે જેવી રીતે લાઈન હા અહીંયા આગળ જો બહુ લાંબી લાઈન આ બાજુ બહેનો લાંબી લાઈન અહીંયા આગળ આ બાજુ પણ જોઈ શકો બહુ બધી બહુ મોટી વિશાળ જગ્યામાં બહુ મોટી લાઈન અત્યારે આ જોઈ શકો જેવડું મોટું હતું એ પ્રમાણે જો આપણે લઈ લીધું અને અહીં બેસી જઈએ ખાવા માટે આપણે અહીં ખાવા બેસી જઈએ થોડી વાર લઈને જાઉં તો બતાવું છું જોઈ શકો કે જેને અંદર થાળીમાં થોડું થોડું રાખેલું હોય બધાને સાઈડમાં કરેલા એ જોઈ શકો ખાલી ભાઈના અંદર થોડું થોડું હોય તો એ સાઈડમાં કરે તો આપણે કોઈએ બગાડ ના કરવો જોઈએ તો જોઈ શકો આટલી વસ્તુ જમતી હોય તો દરેક ખાલી થોડું થોડું રાખે તો એ પછી કેટલો બગાડ થાય એટલો તમે વિચાર કરો ખાલી આટલી શક્તિ એક યારે જમતી હોય ને થોડો બગાડ થાય તો પણ કેટલો બગાડ થાય તમે જોઈ શકો એટલા માટે કોઈ બગાડ ના કરવું જોઈએ